રાજ્ય સરકારે મહેસૂલી સેવાઓ માટે મહત્વનો પ્રોજેક્ટ શરૂ કર્યો છે। ગાંધીનગરમાં ઈ-ધારા કેન્દ્રો પર ઓનલાઈન પેમેન્ટ માટે પાયલોટ પ્રોજેક્ટ અમલી બનાવવામાં આવ્યો છે। કલોલ ખાતે ઈ-ધારા કેન્દ્ર પર ઓનલાઈન પેમેન્ટ સ્વીકારવાનું શરૂ થયું છે। છેલ્લા એક મહિનામાં કલોલમાં 4000 પેમેન્ટ થયા છે, ત્યારે હવે કલોલમાં સફળ પાયલોટ પ્રોજેક્ટ બાદ ગાંધીનગર સહિત રાજ્યભરમાં પ્રોજેક્ટ અમલી થશે। ડિજિટલ માધ્યમથી પેમેન્ટને વેગ સાથે કામની ગતિ વધારવા માટે સરકારે આ નિર્ણય કર્યો। ઈ-ધારા ખાતે અત્યારે જે 7/12 અને જે મહેસૂલી પુરાવો આપવામાં આવે છે, રેકર્ડ્સ આપવામાં આવે છે, એની નકલ અત્યાર સુધી રોકડ સ્વરૂપમાં સ્વીકારવામાં આવતી હતી ફી। હવે આપણે QR કોડ જે બેંક સાથે એફિલિએટ છે એનો QR કોડ લીધો છે અને QR કોડ મારફત ત્યાં એક અધિકૃત રીતે બોર્ડ મૂકવામાં આવે છે, સોફ્ટ બોર્ડ, એ સ્કેન કરી અને પોતાની જે પણ ફી થતી હોય ત્યાં ભરી શકે છે। આ રીતની વ્યવસ્થા હાલ પાયલોટ પ્રોજેક્ટ તરીકે આપણે કલોલ ખાતે કલોલ ઈ-ધારા કેન્દ્ર ખાતે થઈ રહી છે। વ્યવસ્થાના એક ભાગરૂપે આપણે કરી રહ્યા છીએ, એક સારી બાબત છે। લોકોએ પણ આનો સ્વીકાર કર્યો છે અને લોકો એને આ રીતે સહકાર આપી રહ્યા છે।